ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પાઠ નંબર 3 ડિબેન્ચર બરાબર લાસ્ટ મોડ વાત કરેલી હતી. આપણે એક પ્રશ્ન એમાં કમ્પ્લીટ કરેલો હતો બરાબર છે. ઓકે. અને ખાસ કરીને ધ્યાનમાં રાખીએ તો એમાં ડિબેન્ચરના જુદા જુદા જે પ્રકારો છે એના વિશેની વાત કરવામાં આવેલી હતી બરાબર. તો ફરીવાર તમને 2 મિનિટ માટે તમને રિવિઝન કરાવી દઉં છું. ડિબેન્ચરના પ્રકારો બરાબર. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરપાત્ર ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરપાત્ર ડિબેન્ચર અને બિન રૂપાંતરપાત્ર ડિબેન્ચર બરાબર. આ 4 પ્રકારના જે ડિબેન્ચર હતા જેની આપણે સામાન્ય ચર્ચા કરી ગયા છીએ લાસ્ટ પિરિયડની અંદર. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈ રહ્યા છીએ. એ પહેલાં તમને પ્રસ્તાવનાની અંદર જે અમુક મહત્વના જે મુદ્દા હતા જે આપણને ઘણી વખત બોર્ડની એક્ઝામની અંદર પૂછવામાં આવે છે બરાબર છે. તો તમને સામાન્ય વાત કરી દઉં તો ડિબેન્ચર છે લેટિન ભાષાનો શબ્દ છે. DEBERE પરથી ઉતરી આવેલો છે અને આ શબ્દ એક ઋણ દર્શક જામીનગીરી છે એ દર્શાવવાનું કાર્ય કરે છે બરાબર. એટલે ડિબેન્ચર અને ડિબેન્ચરના પ્રકારો. પછી ડિબેન્ચર અને કંપની વચ્ચે મીન્સ કે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ હતો બરાબર. આવું એક સામાન્ય તમને મેં એક પહેલા પ્રશ્નની અંદર સમજૂતી આપેલી હતી. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 બરાબર. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. ડિબેન્ચર હોલ્ડર એ ઇંગ્લિશ શબ્દ છે. ડિબેન્ચર ધારક એ ગુજરાતી શબ્દ છે, ખાસ યાદ રાખજો બરાબર. તો હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. જો તમને 2 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે એના 4 મુદ્દાની સ્પષ્ટતા કરવાની રહેશે. જો તમને 3 ગુણની અંદર પૂછવામાં આવે તો તમારે કમસે કમ 6 મુદ્દા છે એ તમારે લખવાના રહેશે. ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર ન્યૂ. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો બરાબર. કે ડિબેન્ચર ધારક છે એ કંપનીની અંદર પોતાની મૂડી છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને કંપની તરફથી કેવા કેવા અધિકારો છે આપવામાં આવે છે. આપણને ખબર જ છે કે જ્યાં જ્યાં સત્તા હોય ત્યાં એની જવાબદારી પણ હોય છે. એમ કંપનીની અંદર ડિબેન્ચર ધારક છે પોતાની મની છે એટલે મીન્સ કે પોતાની જે મૂડી છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એના બદલામાં કંપની એને વળતર સ્વરૂપે ચોક્કસ રકમ આપે છે. તો એને ધ્યાનમાં રાખીને વર્તમાન સમયમાં કંપની તરફથી કેવા કેવા અધિકારો આપવામાં આવ્યા છે એની આપણે થોડી વિસ્તૃત માહિતી જોઈએ બરાબર. ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. હવે આ જે મુદ્દો છે એ જે પ્રશ્ન છે એને સરળતાથી યાદ રાખવા માટે આપણા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ જે આપણે ફોર્મ્યુલા દર વખતે યુઝ કરીએ છીએ એ પ્રમાણે એટલે મીન્સ કે સૂત્ર જેને આપણે યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર. સૂત્ર છે મામીના કવિ કાવ્યા ઝા. સૂત્ર હતું મામીના કવિ કાવ્યા ઝા બરાબર. હવે આ જે મુદ્દો છે એમાં આપણે દરેક માહિતી બરાબર એ માહિતીને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રશ્ન છે એ તમે લખી શકો છો. ખાસ કરીને સૂત્રો ઉપર ખાસ યાદ રાખજો કારણ કે એમના જે મેઇન મુદ્દા છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર. અને એ મેઇન મુદ્દાના આધારે તમારો પ્રશ્ન છે એ આખો સંપૂર્ણ લખી શકો છો બરાબર. એમાં શરૂઆત કરીએ તો મામીના કવિ કાવ્ય ઝા બરાબર. મુદ્દા નંબર 1 હવે તમે એરો મારીને પણ લખી શકો છો બરાબર. આની પ્રસ્તાવના મેં તમને કીધું હતું આની પહેલા જ કે પ્રસ્તાવના છે તમે પહેલા પ્રશ્નની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના તમે દરેક પ્રશ્નની અંદર લખી શકશો બરાબર. એટલે અહીંયા આપણે પ્રસ્તાવની ચર્ચા કરતા નથી. તેમ છતાં તમે સામાન્ય પ્રસ્તાવના લખવી તો લખી શકો કે કોઈ પણ કંપનીની અંદર ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચેનો સંબંધ છે એ લેણદાર દેવાદારનો છે. કંપની તરફથી એને વિશેષ પ્રકારના અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારો નીચે મુજબ આપણે જોઈ શકીએ છીએ. આ રીતના તમે લખીને પ્રસ્તાવના પૂર્ણ કરી શકો છો
બરાબર. હવે આપણે વાત કરીએ ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. બરાબર. તો એમાં સૂત્ર હતું આપણું મામીના કવિ કાવ્યા ઝા. બરાબર. તો પહેલો મુદ્દો માં એટલે કે ચોક્કસ માહિતી. બરાબર. ચોક્કસ માહિતી કે કંપનીની ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર કે કોઈ પણ વ્યક્તિ છે પોતાની જે મૂડી છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એને ખબર હોવી જોઈએ કે પોતે કંપનીમાં કેટલું મૂડીરોકાણ કરશે, એના આધારે ભવિષ્યમાં એને કેટલી મૂડી છે એ વળતર સ્વરૂપે પરત મળશે. આવી તમામ જે ચોક્કસ ડિટેલ છે એ કંપની તરફથી એને મળવી જોઈએ. એટલે પહેલામાં પહેલો મુદ્દો આપણી પાસે કે કંપનીની સંપૂર્ણ ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર. એટલે કંપનીમાં કોઈ પણ વ્યક્તિ છે એ કાર્ય કરતો હોય ત્યારે ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર છે એ દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. એટલે મુદ્દા નંબર 1 કંપનીની ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર. મુદ્દા નંબર 2 કંપનીની મિલકતો અંગે માહિતી. બરાબર. મુદ્દા નંબર 2 કંપનીની જે મિલકતો છે લાયબિલિટીઝ જેને કહેવામાં આવે છે. બરાબર. આ કંપનીની જે કંઈ મિલકતો છે એ મિલકતો અંગે સંપૂર્ણ માહિતી મેળવવાનો અધિકાર. ઘણીવાર એવું બને કે કંપની એની પાસે જે મિલકતો છે એના પ્રમાણમાં જે કંઈ મૂડી મેળવે છે એનું પ્રમાણ ઓછું હોય તો ભવિષ્યમાં ડિબેન્ચર ધારકોને ખોટ જઈ શકે. આવું ન થાય એટલા માટે પ્રાથમિક પગલાં સ્વરૂપે, પ્રાથમિક સૂચના સ્વરૂપે તેમને કંપનીની સંપૂર્ણ જે કંઈ મિલકતો છે એ મિલકતો અંગેની માહિતી મેળવવાનો પણ અધિકાર છે એ દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવતો હોય છે. એટલે કંપનીની ચોક્કસ પ્રકારની જે મિલકતો છે એ મિલકતો અંગે માહિતી મેળવવાનો અધિકાર દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. પછી કોઈ પણ ડિબેન્ચર ધારક છે એમને નક્કી કરેલી મુદતના અંતે, બરાબર, મુદ્દા નંબર 3 નાણાં મેળવવાનો અધિકાર. બરાબર. કે અમે તમને પહેલા પણ વાત કરી હતી ડિબેન્ચરના પ્રકાર અનુસાર એક પ્રકાર એવો છે પણ રિડીમેબલ ડિબેન્ચર કે જેની અંદર ચોક્કસ મુદત પૂર્ણ થઈ જાય તો ડિબેન્ચર ધારકને નક્કી કરેલી રકમ છે પરત કરી દેવામાં આવતી હોય છે. તો આ ડિબેન્ચર ઉપર નક્કી કરેલું વ્યાજ એ પણ કંપની તરફથી આપવામાં આવે છે. તો નક્કી કરેલ સમય છે એ પૂર્ણ થાય ત્યારે દરેક ડિબેન્ચર ધારકને નક્કી કરેલ પૂર્ણ સમયને અંતે એમને નાણાં છે એ પરત કરી દેવામાં આવતા હોય છે. બરાબર. એટલે મુદ્દા નંબર 3 નાણાં પરત મેળવવાનો અધિકાર દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. બરાબર. પછી વાત કરીએ મુદ્દા નંબર 4. અહીંયા કંપની છે એ કંપનીનો વિકાસ છે. બરાબર. એ કંપનીના વિકાસ અંગેની માહિતી મેળવવાનો અધિકાર કે વર્તમાન સમયમાં કંપની શું કામ કરે છે. બરાબર. એટલે મુદ્દા નંબર 5, મુદ્દા નંબર 4 કંપનીના વિકાસ અંગેની માહિતી. બરાબર. કે કંપની છે વર્તમાન સમયમાં શું કામ કરે છે. દરેક ડિબેન્ચર ધારક પોતાની જે મૂડી રોકે છે એના આધારે એને ખ્યાલ હોવું જોઈએ કે પોતાની મૂડીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, એમાંથી શું પ્રોડક્શન થાય છે, કેવા હેતુ માટે થાય છે. આ દરેકે દરેક માહિતી અને પ્રવર્તમાન સમયની અંદર પ્રેઝન્ટેશન ટાઈમની અંદર આ કંપની છે કેટલો વિકાસ કરે છે એ બાબતને ચોક્કસ મહત્વ છે એ આપવામાં આવતું હોય છે. બરાબર. એટલે મુદ્દા નંબર 4 કંપનીના વિકાસ અંગે માહિતી મેળવવાનો અધિકાર. જો ખાસ યાદ રાખજો અહીંયા આપણે માહિતી છે 3 પ્રકારની મેળવી. એક કંપની અંગેની, બીજું ચોક્કસ મિલકતો અંગેની અને કંપનીના વિકાસ અંગેની. તો આ કંપનીના વિકાસ અંગેની માહિતી મેળવવાનો અધિકાર. પછી જુદા જુદા મુદ્દાને ધ્યાનમાં રાખીને કંપની પાસે અનેક પ્રકારના છે એ કાર્યો છે એ કરવામાં આવતા હોય છે. તો એના આધારે કંપનીનું જે વિસર્જન ઘણીવાર કરવામાં આવતું હોય છે. કંપની ચોક્કસ સમયને અંતે જો કાર્ય ન કરી શકે અને એ સમયને ધ્યાનમાં રાખીને કંપની જો ખોટ કરતી હોય અથવા તો પ્રાથમિક સંજોગો અવસાદ કંપની વર્તમાન સમયમાં ચાલી શકે એમ નથી એવી કન્ડિશન હોય ત્યારે એ કંપનીમાં વિસર્જનના સંજોગો છે ઊભા થઈ જતા હોય છે. તો કંપનીના વિસર્જન સમયે
નાણાં મેળવવાનો પ્રથમ અધિકાર. એ કંપનીના વિસર્જનનો જે સમય છે, વિસર્જન એટલે કંપનીનો અંત લાવવો, કંપનીના સંપૂર્ણ અસ્તિત્વનો અંત લાવવો, તેને વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જ્યારે કન્ડિશન હોય તો કંપનીના વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર છે ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. કારણ કે શેર ધારક છે એ માલિક છે, એટલે એમના મેળવ્યા બાદ એમને આપી દેવામાં આવશે. એટલા માટે વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો અધિકાર છે એ દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. એટલે કંપનીના વિસર્જન સમયે નાણાં મેળવવાનો પ્રથમ અધિકાર. બરાબર. પછી વાત કરીએ તો જુદા જુદા વિભાગોને ધ્યાનમાં રાખીને કંપનીની સંપૂર્ણ બાબત અંગે કાયદેસરની કાર્યવાહી, બરાબર, કાયદેસરની જે કંઈ કાર્યવાહી છે એ કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર. મુદ્દા નંબર 6, બરાબર, કંપની અંગે ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખીને, બરાબર, કે કંપની સાથે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો એની પાસે કાયદેસરની કાર્યવાહી શું કરવી એ બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જરૂરી બને છે. બરાબર. તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર. કે કંપની છે કે કાર્ય કરે છે એ કાર્યના આધારે જો ડિબેન્ચર ધારકને એવું લાગે કે ભાઈ આપણું જે કંઈ કાર્ય છે એને ધ્યાનમાં રાખીને કંપની છે વર્તમાન સમયમાં કોઈ કાર્ય બરાબર કરતી નથી, અથવા તો કંપનીને ભવિષ્યમાં ખોટ જશે અને પોતાની મૂડી છે એમાં બરબાદ થશે. આપણે વાત કરતા હતા કંપની અંગે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો અધિકાર. કે કોઈ પણ કંપનીમાં ડિબેન્ચર ધારક છે એ પોતાની જે કંઈ મિલકતો છે, બરાબર, પોતાનું જે કંઈ વ્યાજ છે, એ કંઈ મૂડી છે, એમાં કંપની કદાચ કસૂરવાર બને અથવા તો ચૂકવવામાં નિષ્ફળ જાય તો એવા સંજોગોની અંદર કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો અધિકાર છે એ દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવતો હોય છે. પછી વાત કરીએ તો વ્યાજ, બરાબર, વ્યાજ મેળવવાનો અધિકાર. કે દરેક કંપનીની અંદર દરેક ડિબેન્ચર ધારકને નક્કી કરેલી જે રકમ છે એ પર ચોક્કસ પ્રકારનું જે વળતર સ્વરૂપે વ્યાજ આપવામાં આવતું હોય છે. તો આ કંપનીના વિસર્જન સમયે, બરાબર, અથવા તો કંપનીએ નક્કી કરેલા સમયે વ્યાજ પાછા અથવા તો પરત મેળવવાનો અધિકાર છે એ દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. પછી વાત કરીએ તો દરેક ડિબેન્ચર ધારકને ચોક્કસ પ્રકારની જામીનગીરી આપવામાં આવતી હોય છે. તો આ જામીનગીરી તરીકે મૂકેલી જે મિલકતો છે એ મિલકતો અંગે માહિતી મેળવવાનો અધિકાર અથવા તો તે અંગે બોજ ઊભો કરવાનો અધિકાર છે એ આપવામાં આવતો હોય છે. બરાબર. ફરીવાર આપણે વાત કરીએ બે મુદ્દાની કે નક્કી કરેલ સમયે વ્યાજ મેળવવાનો અધિકાર અને જામીનગીરી તરીકે મૂકેલી જે મિલકતો છે એ મિલકતો અંગે માહિતી મેળવવાનો અધિકાર. એટલે સૂત્ર હતું આપણું મામીના કવિ કાવ્યા ઝા, પણ એક આપણો વધારાનો જે મુદ્દો છે એ આપણે લઈ લઈએ તો ફી. બરાબર. મામીના કવિ કાવ્યા ઝા ફી એટલે કે નક્કી કરેલી ફી ભરીને દસ્તાવેજો તપાસવાનો અધિકાર. કે કોઈ પણ કંપનીની અંદર જે કંઈ દસ્તાવેજો છે, બરાબર, જે કંઈ ઓફિશિયલ જે કંઈ લિક્વિડેટર આપવામાં આવે છે એ તમામ વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ અંગે માહિતી મેળવવાનો અધિકાર છે દરેક ડિબેન્ચર ધારકને આપવામાં આવે છે. એટલે નક્કી કરેલી ફી, બરાબર, અમુક પ્રકારની જે ફી હોય છે કંપની તરફથી તમારે ચૂકવવી પડતી હોય છે. બરાબર. તો દરેક ડિબેન્ચર ધારક કંપનીના જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો જોવા ઈચ્છતો હોય તો એવા સંજોગોની અંદર એમણે નક્કી કરેલી ફી છે એ પે કરવી પડે છે, મીન્સ કે ચૂકવવી પડે છે, અને ત્યારબાદ એ એમના દસ્તાવેજો છે એની તપાસણી કરી શકે છે. બરાબર. તો આ સાથે આપણે અહીંયા પ્રશ્નનો પૂર્ણ કરીએ છીએ. ફરીવાર તમને ટૂંકાણની અંદર સમજાવી દઉં તો ડિબેન્ચર હોલ્ડરના અધિકારો જો તમને 2 માર્ક્સની અંદર પૂછે, બરાબર, તો તમારે 4 મુદ્દા સમજાવવાના રહે છે, મીન્સ કે 4 મુદ્દા તમારે દર્શાવવાના રહે છે. જો તમને આ જ પ્રશ્ન 3 ગુણની અંદર પૂછવામાં આવે તો તમારે 6 મુદ્દા લખવાના રહે છે. તમને 6 મુદ્દા ઉપર કાઉન્ટિંગ આપેલું છે, જ્યારે 3 મુદ્દા છે વિથઆઉટ કાઉન્ટિંગ કરેલા છે. એટલે 9 મુદ્દા આપણી પાસે કમ્પ્લીટલી ઓલરેડી તૈયાર છે. 9 માંથી તમારે ઓછામાં ઓછા 7 મુદ્દા યાદ રાખવાના રહેશે. કારણ કે 3 માર્કનો તમને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે 6 મુદ્દા દર્શાવવાના હોય છે, અને 2 માર્કનો પ્રશ્ન પૂછે ત્યારે તમારે 4 મુદ્દા દર્શાવવાના રહે છે. બરાબર. એટલે એને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન એકદમ સરળ છે. બરાબર. આપણું સૂત્ર જ તમારે ખાલી યાદ રાખવાનું છે, એક ફોર્મ્યુલા. કે સૂત્ર શું હતું ડિબેન્ચર હોલ્ડરના અધિકારો? તો મામીના કવિ કાવ્યા ઝા પહેલો મુદ્દો.
માહિતી, મિલકત, નાણાં, કંપનીનો વિકાસ, વિસર્જન, કાયદેસરની કાર્યવાહી, વ્યાજ, જામીનગીરી અને ફી. ફરીવાર ફી, જામીનગીરી, વ્યાજ, કાયદેસરની કાર્યવાહી, વિસર્જન, કંપનીનો વિકાસ, નાણાં, મિલકત અને માહિતી. બરાબર. તો કંપનીના ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર, કંપનીની મિલકતો અંગે માહિતી મેળવવાનો અધિકાર, ત્યારબાદ નાણાં પરત મેળવવાનો અધિકાર, ત્યારબાદ કંપનીના વિકાસ અંગે માહિતી મેળવવાનો અધિકાર, કંપનીના વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો અધિકાર, કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો અધિકાર, ત્યારબાદ નક્કી કરેલ સમયે વ્યાજ પરત મેળવવાનો અધિકાર, કંપનીની જામીનગીરી તરીકે મૂકેલી જે મિલકતો છે એ મિલકતો અંગેની માહિતી મેળવવાનો અધિકાર અને જરૂરી ફી ભરીને કંપનીના દસ્તાવેજો તપાસવાનો અધિકાર. આમ ટૂંકમાં તમે આ પ્રશ્ન છે સરળતાથી સમજી શકો છો. બરાબર. આપણું જે ફોર્મ્યુલા હતું મીન્સ કે સૂત્ર હતું એ સૂત્ર હતું મામીના કવિ કાવ્યા ઝા ફી. ફરીવાર બોલું છું, મામીના કવિ કાવ્યા ઝા ફી. પહેલો મુદ્દો ચોક્કસ માહિતી મેળવવાનો અધિકાર, મિલકત અંગે માહિતી મેળવવાનો અધિકાર, નાણાં મેળવવાનો અધિકાર, કંપનીના વિકાસ અંગેની માહિતી મેળવવાનો અધિકાર, ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો અધિકાર, વ્યાજ મેળવવાનો અધિકાર, જામીનગીરી તરીકે મૂકેલી જે મિલકત છે એ મિલકતો અંગેનો અધિકાર અને ફી ભરીને દસ્તાવેજો તપાસવાનો અધિકાર. આમ જુદા જુદા પ્રકારના જે કંઈ દસ્તાવેજો છે એ તપાસવાનો અધિકાર પણ એમને આપવામાં આવે છે. આ રીતના અહીંયા આપણે પ્રશ્ન છે એ પૂર્ણ કરીએ છીએ. બરાબર. પ્રશ્ન નંબર 3, ડિબેન્ચર હોલ્ડરના અધિકારો. બરાબર. મામીના કવિ કાવ્યા ઝા ફી. ઓછામાં ઓછા 7 મુદ્દા તમે યાદ રાખજો, તમને સરળતાથી એમાં 3 ગુણ છે એ મળવા પાત્ર રહેશે. બરાબર. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 જે સરસ મજાનો પ્રશ્ન છે અને તફાવત છે એકદમ ઇઝી છે કે જે તમને બોર્ડની અંદર માર્ચ 2017 અને 18ની અંદર બંનેમાં પૂછાયેલો છે. એકવાર 2 માર્ક્સની અંદર પણ પૂછાયેલો છે અને એકવાર 3 માર્ક્સની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે. અને આ પાઠમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણવામાં આવે છે તફાવત આપો શેર અને ડિબેન્ચર. બરાબર. આપણું જે સૂત્ર છે એ સૂત્ર તમને કહું છું. આમાંથી તમારે 3 જ મુદ્દા યાદ રાખવાના છે. ઓલરેડી આપણી પાસે 7 મુદ્દા કન્ટેન્ટમાં હશે. બરાબર. ટેસ્ટમાં પણ 7 કરતાં વધારે મુદ્દા આપેલા છે, પણ આપણે સરળતાથી 3 મુદ્દાને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. જો તમને અર્થ આવડતો હોય તો આના 3 મુદ્દા લગભગ કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. ખાસ કરીને વાત કરીએ તો મોટાભાગના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર સરળતાથી અને વધુમાં વધુ માર્ક્સ આવી શકે તેવા બધા પ્રશ્નોમાં જો ક્લિયરિટી પ્રશ્ન હોય તો એ છે તફાવત. કોઈપણ સબ્જેક્ટની અંદર જ્યારે તમને ઓપ્શનમાં તફાવત આપેલો હોય તો બીજા કોઈપણ પ્રશ્નને ઇગ્નોર કરજો, પણ તફાવત છે એને પ્રાયોરિટી આપજો. એટલા માટે કે તફાવતમાં તમને પૂરા માર્ક્સ મળવાનો 100% ચાન્સ રહેશે. કારણ કે 3 મુદ્દા તમારા જો બંને બાજુ સાચા હોય તો તમને પૂરા 3 માર્ક્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર. તો ખાસ કરીને વાત કરીએ તો બંને બાજુ 3 મુદ્દા. હવે તફાવતનો જે બોર્ડનો રૂલ્સ શું છે એ તમને સમજાવી દઉં. બરાબર. જો તમને 3 ગુણમાં તફાવત પૂછવામાં આવે છે તો મિનિંગ એવો થાય બંને બાજુ તમે 3 મુદ્દા સાચા લખેલા હોવા જોઈએ. ઘણીવાર એવું બને કે વિદ્યાર્થી મિત્રો એવું ભૂલ કરે છે કે એક બાજુ સાચો મુદ્દો લખેલો હોય છે, બીજી બાજુ તો ખોટું લખી નાખે. તો આવા સંજોગોની અંદર તમને એક પણ ગુણ મળવા પાત્ર રહેતો નથી. ક્લાસની અંદર પણ ઘણીવાર રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ સર એક મુદ્દો તો સાચો લખેલો તો અડધો માર્ક મળવો જોઈએ ને, તો ઓલરેડી બોર્ડના રૂલ્સ પ્રમાણે તમને અડધો માર્ક મળવા પાત્ર રહેતો નથી. એટલે બંને બાજુ કન્ટેન્ટ પ્રમાણે તમારા મુદ્દા છે એ રાઈટ હોવા જોઈએ. બરાબર. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. બરાબર. આપણે ફોર્મ્યુલા જોઈએ. સૂત્ર છે અમુજો મામીના દવ. અમુજો
મામીના દવ. બરાબર, 3 ને 3 6 ને 2 8 મુદ્દા આપણી પાસે કમ્પ્લીટ છે, પણ આપણે માત્ર ને માત્ર વધુમાં વધુ 3 મુદ્દા, કારણ કે તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે કદાચ કે ભાઈ 2 મુદ્દા સમજાવો, તો તમારે 2 જ મુદ્દા લખવાના છે. 3 ગુણમાં પૂછે તો તમારે કેટલા મુદ્દા દર્શાવવાના છે? તો કે 3 મુદ્દા દર્શાવવાના રહેશે. પણ તેમ છતાં આપણે અહીંયા વધારે મુદ્દા છે એ ઇન્વોલ્વ કરેલા છે. બરાબર, આપણે વાત કરીએ પહેલો મુદ્દો. તો તફાવતની અંદર જોવા જઈએ તો દરેકની અંદર એક કોમન પોઈન્ટ હોય છે, અને એ હોય છે અર્થ. બરાબર, એટલે અર્થ તો આપણને ખબર જ છે. પહેલો મુદ્દો આપણો અર્થ. બરાબર, દરેકની અંદર પહેલો મુદ્દો છે અર્થ જ આવશે. આપણે લખતા નથી, પણ તમને સમજાવી દઉં છું. આપણે પ્રસ્તાવનાની અંદર શરૂઆત કરી પહેલા પ્રશ્નમાં, ત્યારે મેં તમને સમજાવેલું હતું શેર અને ડિબેન્ચરનો અર્થ કોને કહેવાય, શેર અને ડિબેન્ચર કોને કહેવાય. બરાબર, તો સામાન્ય રીતે કંપની જ્યારે પોતાની માલિકીની જે કંઈ મૂડી છે એ માલિકીની મૂડીને નાના નાના વિભાગોની અંદર જો વહેંચવામાં આવે તો આ પ્રત્યેક ભાગ છે એને શેર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ કંપની છે એ પોતાની ઉછીની જે કંઈ મૂડી છે એ ઉછીની મૂડીને નાના નાના વિભાગની અંદર જો વહેંચવામાં આવે તો આ પ્રત્યેક ભાગને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ રીતના શેર એન્ડ ડિબેન્ચરનો આપણે અર્થ જોઈએ છીએ. ફરીવાર બોલું છું કે કોઈ પણ કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના વિભાગની અંદર વહેંચે તો તેને શેર તરીકે ઓળખવામાં આવે છે. સેમ કન્ડિશન અહીંયા એક જ શબ્દ છે, વર્ડ્સ તમારો ચેન્જ થાય છે, અને એ છે ઉછીની મૂડી. બરાબર, કે કંપની પોતાની ઉછીની મૂડીને નાના નાના વિભાગમાં વહેંચે તો આ પ્રત્યેક ભાગને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે શેર અને ડિબેન્ચરનો પહેલો મુદ્દો આપણો હતો અર્થ. બરાબર, હવે વાત કરીએ અંકુશ. મુદ્દા નંબર 2 અંકુશ. બરાબર, હવે સમજો અહીંયા શેરધારક છે, મેં તમને પહેલા પણ સમજાવેલું હતું. શેરધારક કોણ હતો કંપની માટે? તો કે માલિક હતો. જ્યારે ડિબેન્ચર ધારક કોણ હતો? તો કે લેણદાર હતો. હવે સામાન્ય રીતે આપણે વાત જોવા જઈએ તો આપણને ખ્યાલ આવી શકે કે અંકુશ રાખવાનું કામ કોણ કરતું હોય હંમેશને માટે? બરાબર, કોઈ પણ આપણે એક સામાન્ય ઘરની વાત કરીએ તો ઘરમાં અંકુશ રાખવાનું કામ કોણ કરે? તો કે પપ્પા છે, તો દાદા છે. બરાબર, કે તમામ વ્યક્તિઓ પર કંટ્રોલિંગ રાખવાનું કામ, મીન્સ કે ઘરનું સારું સંચાલન થઈ શકે એવા પ્રયત્નો તેના તરફથી થતા હોય છે. આ જ રીતે જોવા જઈએ તો આપણી પાસે જે કંઈ કાર્ય છે કંપનીનું, એ કંપનીમાં અંકુશ રાખવાનું કામ સામાન્ય રીતે કોણ કરી શકતું હોય? કા શેરધારક કરતું હોય અથવા તો ડિબેન્ચર ધારક કરતું હોય. તો આપણે જે આગળ શીખ્યા એને ધ્યાનમાં રાખીને આપણે વિચારી શકીએ કે કંપનીના માલિકો કોણ છે? તો કે શેરધારકો છે. જ્યારે લેણદારો કોણ છે? તો કે ભાઈ ડિબેન્ચર ધારકો છે. તો આપણે વિચારી શકીએ કે અહીંયા જે શેરધારક છે એ અંકુશ રાખવાનું કાર્ય કરી શકે છે. મીન્સ કે અહીંયા અંકુશ રાખવાનું કામ કોણ કરે છે? તો કે શેરધારક. એટલે વાક્ય એ રીતના બનશે કે શેરધારક અંકુશ રાખી શકે છે. આપણે ખાલી એક જ મુદ્દા એ લખીએ છીએ કે શેરધારક અંકુશ રાખી શકે છે. માત્ર એક મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે વાક્ય બનાવવાનું રહેશે. શું લખવાનું? શેરધારક અંકુશ રાખી શકે છે. બરાબર, અહીંયા શું આવશે? નથી. વાક્ય કઈ રીતના બનશે કે ડિબેન્ચર ધારક અંકુશ રાખી શકતો નથી. બરાબર, અહીંયા તમે આ રીતના પણ લખી શકો કે શેરધારક કંપનીમાં અંકુશ રાખી શકે છે. ફરીવાર બોલું છું, શેરધારક કંપનીમાં અંકુશ રાખી શકે છે. બીજું, ડિબેન્ચર ધારક કંપનીમાં અંકુશ રાખી શકતો નથી. બરાબર, એટલે અર્થ છે એ આપણે બેમાંથી અર્થ અને અંકુશ કોઈ પણ એક મુદ્દો તો પણ લખો તો પણ લખી શકો, અને બંને મુદ્દા લખો તો પણ પ્રોબ્લેમ નથી. બરાબર, હવે આપણે વાત કરીએ તો સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણી પાસે મૂડી. બરાબર, પછી જુદા જુદા ભાગોની અંદર આપણે પહેલાં પણ કીધું હતું કે કોઈ પણ જે શેરધારક છે એ શેરધારકની પ્રાયોરિટીને ધ્યાનમાં રાખીને દરેક શેરધારક છે પોતાની જે કંઈ મૂડી મેળવે છે કયા પ્રકારની હોય છે, અને ડિબેન્ચર ધારક જે મૂડી મેળવે છે કયા પ્રકારની જોવા મળે છે. બરાબર, તો અહીંયા જે શેર દ્વારા જે કંઈ મૂડી મળશે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે સરસ મજાનો પ્રશ્ન, અને સરળતાથી આપણે યાદ રાખી શકીએ એ પ્રમાણે જુઓ. બરાબર, શેર દ્વારા તમને કેવી મૂડી મળે છે? તો કે માલિકીની મૂડી મળે છે. કેવી મૂડી મળે છે? તો કે માલિકીની મૂડી. બરાબર, તમારું વાક્ય આ રીતના બનશે કે કંપનીમાં શેર દ્વારા માલિકીની મૂડી મળે છે. કેવી મૂડી મળે છે? તો કે માલિકીની મૂડી. કેમાં?
શેર દ્વારા, બરાબર. એની સામેનો મુદ્દો જોવા જઈએ તો ડિબેન્ચરમાં આપણે પહેલા પણ જોઈ ગયા હતા કે ડિબેન્ચર દ્વારા કેવી મૂડી મળે છે, તો કે ઓછીની. તો તમે વાક્ય આ રીતના બનાવી શકો કે કંપનીમાં ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મળે છે, બરાબર. આ રીતના તમે વાક્ય આખું બનાવી શકો છો કે ડિબેન્ચર દ્વારા કંપનીમાં ઓછીની મૂડી મળે છે, બરાબર. અહીંયા શું હતું કે શેર દ્વારા કંપનીમાં માલિકીની મૂડી મળે છે. અહીંયા શું હતું? ડિબેન્ચર દ્વારા કંપનીમાં ઓછીની મૂડી મળે છે, બરાબર. પછી આપણે વાત કરીએ નેક્સ્ટ મુદ્દાની, તો જોખમ, બરાબર. તો શેરધારકોની અંદર જોવા જઈએ તો જોખમનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળે છે, જ્યારે ડિબેન્ચર ધારકમાં જોખમનું પ્રમાણ કેવું જોવા મળે, તો કે ઓછું જોવા મળે છે, બરાબર. એટલે મુદ્દા નંબર આપણા 4 જોખમ, બરાબર. તો શેરમાં જોખમનું પ્રમાણ તો કે વધુ જોવા મળે છે, જ્યારે ડિબેન્ચર ધારકોમાં અથવા ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ છે એ કેવું જોવા મળે, તો કે ઓછું જોવા મળે છે, બરાબર. તમારું જે વાક્ય છે કઈ રીતના બનશે એ જોજો કે શેરમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે. અહીંયા શું બનશે વાક્ય કે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે, બરાબર. ફરીવાર સમજો, જોખમનું પ્રમાણ, બરાબર. તો શેરમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે, સામે ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે, બરાબર. આ રીતના તમારા મુદ્દા અહીંયા 4 કમ્પ્લીટ થઈ જાય છે. માત્ર સરળતાથી તમે યાદ રાખી શકો, યાદ રાખજો અમુજો, ખાલી એટલે તમે એટલું યાદ રાખશો ને તો પણ તમારા 4 મુદ્દા છે કમ્પ્લીટ થઈ જાય છે. તમારે 3 જ મુદ્દા યાદ રાખવાના છે, 3 જ માર્કનો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, 4 મુદ્દા તમને ક્યારેય પૂછવામાં આવશે નહીં, ખાસ યાદ રાખજો, બરાબર. એટલે તફાવતની અંદર તમને 3 મુદ્દા પૂછવામાં આવે, બરાબર. તો તમે 3 મુદ્દા તમે આ રીતના લખી શકો. પહેલો અર્થ, અંકુશ, મૂડી અને જોખમ, બરાબર. શેરધારક છે કંપનીમાં અંકુશ રાખી શકે છે, ડિબેન્ચર કંપનીમાં અંકુશ રાખી શકતો નથી. બીજું, શેર દ્વારા માલિકીની મૂડી મળે છે, ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મળે છે. એના પછીનો મુદ્દો, શેરમાં જોખમનું પ્રમાણ વધુ જોવા મળે છે, ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે, બરાબર. આ સાથે આપણે કેટલા મુદ્દા પૂર્ણ કર્યા, તો કે 4 મુદ્દા પૂર્ણ કરીએ છીએ. હવે વાત કરીએ માલિકી, બરાબર. તો અહીંયા જે જોવા મળે છે એ માલિકી કઈ કઈ હોય છે, બરાબર. તો ભાઈ માલિકી કઈ રીતના કે શેરધારક છે એના દ્વારા જે કંઈ મળતી મૂડી છે કેવી છે, તો કે માલિકીની છે. એટલે ભવિષ્યમાં એ કંપનીનો માલિક બની શકે છે, બરાબર. તમારું વાક્ય કઈ રીતના બનશે કે શેર દ્વારા મળતી મૂડી માલિકીની મૂડી મળતી હોવાથી શેરધારક માલિક બની શકે છે, બરાબર. કે એક વ્યક્તિ છે એ માલિક બની શકે છે, જ્યારે અહીંયા છે કેવી મૂડી મળે છે, ઓછીની મૂડી, એટલે માલિક બની શકતો નથી, બરાબર. તો કોણ બને છે, તો કે લેણદાર બને છે. આ રીતે પણ વાક્ય બની શકે. અને બીજું, અહીંયા માલિક બની શકતો નથી એમ પણ તમે લખી શકો છો, બરાબર. ફરીવાર બોલું છું વાક્ય કે શેર દ્વારા માલિકીની મૂડી મળે છે, તેથી એ કંપનીનો માલિક બને છે. અહીંયા ડિબેન્ચર દ્વારા ઓછીની મૂડી મળે છે, તેથી માલિક બની શકતો નથી, તો શું બને છે, તો કે લેણદાર બને છે, બરાબર. આ રીતના તમે અહીંયા વાક્ય બનાવી શકો છો. ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. માલિકી, દરેક શેરધારક કંપનીમાં ભવિષ્યમાં માલિક બની શકે, ત્યારે દરેક ડિબેન્ચરધારક ભવિષ્યમાં લેણદાર જ બની શકે છે, માલિક બની શકતો નથી, બરાબર. પછી સૂત્ર પ્રમાણ પર વાત કરી હતી અમુજો મામીના, બરાબર. એટલે મિલકત, બરાબર. હવે ધ્યાન રાખજો કે કોઈ પણ કંપની છે એમાં મિલકત ઉપર બોજ ઊભો કરવામાં આવતો નથી, કારણ કે શેર છે એ માલિકીની મૂડી છે, બરાબર. એટલે મિલકતો ઉપર કોઈ પણ પ્રકારનો બોજ છે એ ઊભો કરવામાં આવતો નથી, બરાબર. ખાસ યાદ રાખજો કે કંપનીની અંદર શેર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે માલિકીની મૂડી છે, એટલે કોઈ પણ પ્રકારની જામીનગીરી એમના તરફથી આપવામાં આવતી નથી. એટલે જામીનગીરી આપવામાં આવતી નથી એટલે પ્રશ્ન ઊભો એવો થાય કે ભાઈ અહીંયા કોઈ બોજ પણ ઊભો થતો નથી, બરાબર. એટલે કંપનીની જે મિલકતો છે એ મિલકતો પર કોઈ પણ પ્રકારની જામીનગીરી છે, બરાબર, આપવામાં આવતી નથી. પરિણામે કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી, બરાબર. તમે વાક્ય લખી શકો અહીંયા કે શેરમાં
કંપનીની મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવતો નથી. અહીંયા આપણી પાસે આગળ જોઈએ એમ બે પ્રકારના બોજ ઊભા કરવામાં આવે છે. વાક્ય આ રીતના બનાવી શકો તમે કે અહીં બે પ્રકારના બોજ ઊભા કરવામાં આવે છે. કદાચ શબ્દ ન કીધો હોય તો ધ્યાન આપજો. એક સ્થિર બોજ અને બીજો અસ્થિર બોજ. બરાબર, આપણે વિસ્તૃત સમજી જ્યારે મુદ્દો આવશે ત્યારે હું તમને સમજાવીશ. એટલે ખાસ યાદ રાખજો, મિલકતો ઉપર કે કંપનીમાં શેરની જે મિલકતો છે એ મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવતો નથી. જ્યારે કંપનીમાં ડિબેન્ચર ધારકની જે કંઈ મિલકતો છે મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવે છે, અથવા તો બે પ્રકારના બોજ ઊભા કરવામાં આવે છે. બરાબર, સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો અ મુ જો મા મી. બરાબર, હવે વાત કરીએ તો નાણાંને લગતો જે મુદ્દો છે બરાબર, નાણાંની ચૂકવણી. તો પહેલાં પણ આપણે વાત કરી ગયા હતા એમ અને તમને સમજાવી દીધું છે નાણાંની ચૂકવણી છે. બરાબર, તો આ જે નાણાંની જે ચૂકવણી છે કેવી રીતે કરવામાં આવે છે. આપણને ખબર જ છે કે શેરધારક છે કંપનીનો માલિક છે અને ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે. બરાબર, તો પ્રથમ અધિકાર કોને મળશે તો કે ડિબેન્ચર ધારકને, જ્યારે છેલ્લે અધિકાર કોને મળશે તો કે ભાઈ શેરધારકને. એટલે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો શેરધારકને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવામાં આવે છે. બરાબર, ક્યારે ચૂકવણી કરવામાં આવશે? છેલ્લે. એટલે વાક્ય તમારું કઈ રીતના બનશે કે કંપનીમાં શેરધારકને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવામાં આવે છે. ફરીવાર બોલું છું વાક્ય, કંપનીમાં શેરધારકને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવામાં આવે છે. ફરીવાર બોલું છું વાક્ય, કંપનીમાં શેરધારકને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવામાં આવે છે. સાથે અહીંયા આપણું વાક્ય એ રીતના બનશે કે કંપનીમાં ડિબેન્ચર ધારકને નાણાંની ચૂકવણી સૌ પ્રથમ કરવામાં આવે છે અથવા સૌથી પહેલા કરવામાં આવે છે. શું કામે ભાઈ પ્રથમ? કારણ કે કંપનીનો લેણદાર છે, જ્યારે આ કોણ છે તો કે કંપનીનો માલિક છે. એટલે અહીંયા છેલ્લે કરવામાં આવે છે, જ્યારે અહીંયા પ્રથમ કરવામાં આવે છે. બરાબર, એટલે વાક્ય તમારું આ રીતના બનશે કે કોઈ પણ કંપનીમાં શેરધારકને નાણાંની ચૂકવણી સૌથી છેલ્લે કરવામાં આવે છે, કોઈ પણ કંપનીમાં ડિબેન્ચર ધારકને નાણાંની ચૂકવણી પ્રથમ કરવામાં આવે છે. બરાબર, એટલે નાણાંની ચૂકવણી. બરાબર, તો આ સાથે અહીંયા લગભગ આપણે 6 મુદ્દા છે કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે વાત કરીએ વળતરનો દર. બરાબર, અને પછી વળતર. બરાબર, વળતરનો દર. હવે ખાસ યાદ રાખજો વળતરનો દર, કારણ કે સૌથી વધારે જોખમ ઉઠાવનાર વ્યક્તિ હોય તો એ કોણ છે તો કે શેરધારકો છે, અને શેરધારકો કંપનીના અંતિમ માલિકો ગણવામાં આવે છે. તો આવા જે કંઈ શેરધારકો છે એ વધુ જોખમ ઉઠાવતા હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરી શકીએ કે એમાં જોખમ અથવા તો વળતરનું દર કેવું હોય એમએસને માટે તો કે અનિશ્ચિત હોય છે. બરાબર, એટલે શેર ઉપર વળતરનું જે દર છે એ અનિશ્ચિત જોવા મળે છે. બરાબર, જ્યારે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે, નક્કી કરેલ સમયને પરત કરવામાં આવશે એવા વિચાર સાથે એને લેવામાં આવેલી હોય છે. એટલા માટે અહીંયા જે વળતરનો દર છે કેવો જોવા મળે છે તો કે નિશ્ચિત પ્રમાણની અંદર જોવા મળે છે. બરાબર, એટલે જે વળતરનો દર છે એ નિશ્ચિત હોય છે. ફરીવાર કહું છું, બરાબર, શેર અને ડિબેન્ચર પર વળતરનો દર કે શેર છે એ કંપનીના માલિકો છે, શેરધારક એ કંપનીના માલિકો છે, શેર દ્વારા જે મળતી મૂડી છે એ માલિકીની મૂડી છે. એટલે એ માલિકીની મૂડીને ધ્યાનમાં રાખીને અહીંયા વળતરનો જે દર છે એ અનિશ્ચિત જોવા મળે છે. એની સામે ડિબેન્ચર પર કોઈ પણ મૂડી મળે તો એ ઓછીની મૂડી છે એને ધ્યાનમાં રાખીને તેના ઉપર ચૂકવવામાં આવતું વળતર છે એ નિશ્ચિત જોવા મળે છે. બરાબર, એટલે વળતરનો દર નિશ્ચિત હોય છે, એની સામે વળતરનો દર અનિશ્ચિત હોય છે. તમે વાક્ય આ રીતના લખી શકો કે શેર પર વળતરનો દર અનિશ્ચિત હોય છે, ડિબેન્ચર પર વળતરનો દર નિશ્ચિત જોવા મળે છે. બરાબર, હવે વાત કરીએ આપણે છેલ્લો મુદ્દો તો વળતર, જે આપણે આગળ જોઈ ગયા હતા એ મુજબ. બરાબર, વળતર સ્વરૂપે એને શું મળશે અને કઈ રીતના કાર્ય થાય છે. એમાં જે વળતર મળે છે એનો પ્રકાર અંશ અલગ અલગ હોય છે.
તો એને ધ્યાનમાં રાખીને આપણે મેં તમને સૂત્ર કીધું હતું બરાબર, દિવ્યા શેડી, કદાચ કોઈને યાદ હોય બરાબર, જો તમે રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ હશે કે દરેક પ્રશ્ન એકબીજા ઉપર ડિપેન્ડ હોય છે બરાબર. ડી વ્યા બરાબર, એટલે આ ડી અને વ્યા છે એનો મિનિંગ એવો થાય છે કે એક ડિબેન્ચર છે એના ઉપર જે વળતરનો દર છે એ વ્યાજ છે. સેડી એટલે એક સે છે એનો મિનિંગ થાય છે શેર બરાબર, એના વળતર ઉપર જે મળે છે એને શું છે ડિબેન્ચર, સોરી ડિવિડન્ડ બરાબર. એટલે આપણું જે ફોર્મ્યુલા છે એવું બન્યું દિવ્યા શેડી બરાબર. એટલે જે ફોર્મ્યુલા જે બને છે એનું જે નામ છે દિવ્યા શેડી. એટલે ડિબેન્ચર ઉપર જે વળતર મળે છે એને વ્યાજ કહેવાય, જ્યારે શેર ઉપર જે વળતર મળે છે એને ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો અહીંયા જે વળતર છે એ કેવું મળે છે એની આપણે વાત કરીએ તો શેર ઉપર વળતર તરીકે વ્યાજ મળે છે બરાબર. તમે વાક્ય બનાવી શકો આ રીતના કે શેર પર વળતર તરીકે ડિવિડન્ડ આપવામાં આવે છે બરાબર. શેર પર વળતર તરીકે ડિવિડન્ડ આપવામાં આવે છે, એની સામે ડિબેન્ચર પર વળતર તરીકે તો કે વ્યાજ આપવામાં આવે છે બરાબર. એટલે આપણો પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો, વળતર એકમાં ડિવિડન્ડ અને એકમાં વ્યાજ. આપણે પહેલાં પણ કીધું તમને સૂત્ર યાદ રાખવા માટે સરળતાથી યાદ રાખી શકાય, દિવ્યા શેડી. ડિબેન્ચર ઉપર વ્યાજ મળે છે જ્યારે શેર ઉપર ડિવિડન્ડ મળે છે બરાબર. અહીંયા તમે વાક્ય આ રીતના બનાવી શકો કે શેર પર વળતર તરીકે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર. તો અહીંયા આપણો જે તફાવત છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે સૂત્ર પ્રમાણે ફોર્મ્યુલા પ્રમાણે તમે આ રીતના મુદ્દા તમે યાદ રાખી શકો છો બરાબર. હવે ખાસ કરીને વાત કરીએ તો કંપનીને જે ધ્યાનમાં રાખીને કોઈ પણ કંપનીની અંદર હંમેશા બે પાર્ટ જ હોય છે, એક શેર અને બીજું ડિબેન્ચર બરાબર. તો તમને 3 માર્ક્સનો તફાવત પૂછે તો તમારે 3 મુદ્દા કમ્પ્લીટ લખવાના રહેશે, અને 4 માર્કનો પ્રશ્ન પૂછે તો તમારે 4 મુદ્દા સમજાવવાના રહેશે બરાબર. આપણું જે સૂત્ર હતું અમુજો મામીના દવ, ફરીવાર બોલું છું, અમુજો મામીના દવ, એટલે અર્થ, અંકુશ, મૂડી, જોખમ બરાબર, પછી માહિતી, મિલકત, નાણાં, વળતરનો દર અને વળતર બરાબર. તો આ જે મુદ્દા છે એ મુદ્દામાંથી તમારે કોઈ પણ 4 મુદ્દા છે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે, અને 4 મુદ્દામાંથી તમને જો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો તમારે 4 મુદ્દા લખવાના રહેશે, અને 3 માર્કનો પ્રશ્ન પૂછે તો તમારે 3 મુદ્દા લખવાના રહેશે. પણ બંને બાજુ જે મુદ્દા લખો છો એ રાઈટ હોવા જોઈએ બરાબર. હવે આગળ આપણે પ્રશ્નો વધારીએ, નવા પ્રશ્નની શરૂઆત કરીએ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ સમજાવો બરાબર. તો ટૂંક નોંધ લખો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બરાબર. તમને આ પ્રશ્ન છે એ કમસે કમ 3 કે 4 ગુણની અંદર પૂછવામાં આવે છે ટૂંક નોંધ સ્વરૂપે, ખાસ યાદ રાખજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ બરાબર. હવે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ શું કામે રચવામાં આવે છે, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની શું જરૂર છે એની આપણે સામાન્ય ચર્ચા કરીએ. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે શું, એક સામાન્ય યાદ રાખજો, આ એક પ્રકારનો કરાર છે બરાબર, કોની વચ્ચે જોવા મળતો હોય. તો ખાસ કરીને વાત કરીએ આપણે શબ્દને અનુસાર જોવા જઈએ તો ડિબેન્ચર એટલે પહેલો મુદ્દો આપણી પાસે આવી ગયો, શું તો કે ડિબેન્ચર બરાબર. હવે એની સાથે કનેક્ટેડ કોણ છે તો કે કંપની. આ બંને વચ્ચેનો જે સામાન્ય કરાર બને એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. આવી સામાન્ય ભાષામાં એના શબ્દ ઉપરથી તમે ડેફિનેશન બનાવી શકો છો કે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે બનતા કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની રચના શા માટે કરવામાં આવે છે એની આપણે વાત કરીએ. તો ડિબેન્ચર ધારક એ કંપનીનો લેણદાર છે, કંપનીમાં પોતાની મૂડી રોકે છે, એ મૂડી ભવિષ્યમાં કદાચ એને ન મળે તો, અથવા તો કંપની કોઈ પણ સ્વરૂપે એને નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો આવા જ કંઈ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ પ્રશ્નાર્થ ચિહ્નના સામાન્ય આન્સર સ્વરૂપે, સામાન્ય જવાબ સ્વરૂપે આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની રચના કરવામાં આવે છે. તો આ જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન બરાબર. તો આપણે જોઈએ પ્રસ્તાવના બરાબર. તો પ્રસ્તાવની અંદર વાત કરીએ તો કોઈ પણ ડિબેન્ચર એ કંપનીનું શું છે તો કે દેવું છે.
તો આ દેવાને ધ્યાનમાં રાખીને કંપની તરફથી ચોક્કસ પ્રકારની જામીનગીરી છે એ મૂકવામાં આવે છે. જામીનગીરી સ્વરૂપે મિલકતો જ મૂકવામાં આવતી હોય છે. તો આવી જે મિલકતો છે એ મિલકતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે એક સામાન્ય કરારની રચના થાય. તો આવી જે રચના બને એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની પ્રસ્તાવના ફરીવાર સમજો કે ડિબેન્ચર એ શું છે? કંપનીનું દેવું છે. તો કંપની એ દેવાના રક્ષણ માટે એટલે મીન્સ કે જે મિલકતો છે એ મિલકતોના રક્ષણ માટે એક ચોક્કસ વ્યક્તિઓની નિમણૂક કરે એટલે કે મીન્સ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની રચના કરે છે. તો ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે એક ચોક્કસ પ્રકારના કરારની રચના થાય. તો આવો જે કરાર બને એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ હતી આપણી અહીંયા પ્રસ્તાવના. હવે વાત કરીએ એનો અર્થ. બરાબર? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો અર્થ જોવા જઈએ કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કોની વચ્ચે? તો કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે થતા શરતોના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહે છે. કોની વચ્ચે? તો કે ડિબેન્ચર ધારક અને કંપની. બરાબર? એટલે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે ચોક્કસ જે શરતોનો કરાર થાય છે એ કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ફરી ધ્યાન આપજો. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. બરાબર? કે કોઈ પણ કંપની હોય અને ડિબેન્ચર ધારક એમની વચ્ચે નક્કી કરેલા નિયમો છે, નક્કી કરેલી જે શરતો છે એ શરતોનો એક લેખિત પ્રકારનો એક દસ્તાવેજ છે એ બનાવવામાં આવતો હોય છે. તો આવો જે લેખિત દસ્તાવેજ બને છે એમને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખાસ યાદ રાખજો. આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે તેને ટ્રસ્ટ ન્યાસ, બીજું ટ્રસ્ટ કરાર વગેરે શબ્દથી પણ ઓળખવામાં આવે છે. બરાબર? તમને 1 માર્કનો પ્રશ્ન આ રીતના પૂછવામાં આવશે. ખાસ યાદ રાખજો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ટ્રસ્ટ ન્યાસ અને ટ્રસ્ટ કરાર નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર? શું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ટ્રસ્ટ ન્યાસ અને ટ્રસ્ટ કરાર. બરાબર? ફરીવાર તમને સમજાવું છું પ્રસ્તાવના અને અર્થ. બરાબર? તો સામાન્ય રીતે વાત કરીએ તો કોઈપણ કંપનીમાં ડિબેન્ચર એક પ્રકારનું શું છે? તો કે દેવું છે. પરિણામે કંપની ચોક્કસ પ્રકારની મિલકતો છે એ ડિબેન્ચર ધારકોને જામીનગીરી સ્વરૂપે સોંપે છે.